આજ તો બનાવ્યો આઈફોન 16 પ્લસ ને આઈફોન 17 પ્રો મેક્સ. જો તમે આગળના વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર. પછી નીકળી ગયો ધક્કાવાળી જવા માટે. પછી પહોંચી ગયો મણિ મંદિર પાસે. ને અહીંયા કઈક નવું બને છે, તમને ખબર હોય તો શું બને છે તો મને કહેજો ને કોમેન્ટમાં. પહોંચી ગયો ધક્કાવાળી ને કરી લીધા મેલડીમાં ના દર્શન. પછી હું નીકળી ગયો દુકાને જવા માટે. પહોંચી ગયો દુકાને ખોલ નાખી દુકાન. પહેલા જ લીધું હાથમાં શસ્ત્ર કાઢી નાખી હંજવારી. પછી મારી દીધું પોતું અને પછી કરી માતાજીને અગરબત્તી. પછી કરી નાખ્યું કાઉન્ટર સાફ. પછી કરી નાખ્યા બારના કાચ સાફ. પછી વાગી ગયા બપોરના 2 ને નીકળી ગયો ઘરે જમવા જવા માટે. પછી વાગી ગયા સાંજના 5 ને કમ્પ્લીટ થઈને નીકળી ગયો દુકાને જવા માટે. નહોતી દુકાનમાં ગરાગી તો બેઠો બેઠો ખાતો તો પંખાની હવા. પછી આવી ગયું તું એક પાર્સલ તો નીકળી ગયો જૂના બસ સ્ટેન્ડે પાર્સલ લેવા માટે. કરી લીધું પાર્સલ કલેક્ટ. પાર્સલ લઈને નીકળી ગયો પછી દુકાને જવા માટે. પછી વાગી ગયા તા 9 ને આવી ગયો તો ભાઈ દુકાને. પછી આવી ગયા હતા એક કસ્ટમર જેમને કરવાનો હતો આઈફોન 16 પ્લસ 2 આઈફોન 17 પ્રો મેક્સ. તો મેં તમને કન્વર્ટ કરીને આપ્યો. પછી થઈ ગયો દુકાન વધારવાનો ટાઈમ ને વધાવી લીધી દુકાન. પછી આવી ગયા હતા ગાડી લઈને જયભાઈ તેડવા માટે અને ત્રણેય ભાઈ થઈને નીકળી ગયા હળમતિયા. પહોંચી ગયા હતા હળમતિયા એક માળીને પંખો દેવા માટે. આ છે એ માળી જેને અમે પંખો દેવા માટે આવ્યા. માળીને પંખો દઈને પછી અમે નીકળી ગયા મોરબી જવા માટે. પહોંચી ગયા હાઉસિંગે ને બે ભાઈ ખાધા ચામુંડાવાળાના ગરમા ગરમ દાળ પકવાન. આવા નવા બ્લોગ જોવા માટે અત્યારે જ મારા પ્રોફાઇલને ફોલો કરો. મળી આપણે બીજા બ્લોગમાં.